થયું છે સંત સંમેલન। જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની ઉપસ્થિતિમાં આ સંમેલનનું આયોજન થયું છે। મોરારી બાપુ, ઇન્દ્રભારતી બાપુ અને શેરનાથ બાપુ પણ આ સંમેલનમાં હાજર રહ્યા છે। દિલીપદાસજી બાપુ, મુક્તાનંદ બાપુ અને નિર્મળાબા સહિતના સંત મહંતોએ પણ આ સંમેલનમાં હાજરી આપી। ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની મુખ્ય માંગ છે। મંદિર આશ્રમોની સુરક્ષા માટે સનાતન ધર્મ ટ્રસ્ટની સ્થાપના કરવાનું પણ આયોજન છે। દિલ્હી અને ગાંધીનગરમાં રહેશે સનાતન ધર્મ ટ્રસ્ટનું કાર્યાલય। રાજ્ય પ્રમાણે સંતોના ટ્રસ્ટ પ્રમુખોની રચના કરવાનું પણ આયોજન ઘડી કઢાયું છે। વેદાંત યુનિવર્સિટીની સ્થાપના કરી યુવાનોને શિક્ષણ આપવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે। અને હિન્દુમાંથી મુસ્લિમ બનાવવાના, હિન્દુમાંથી ક્રિશ્ચન બનાવવાના। આજે આપની વચ્ચે મને કહેતા આનંદ થાય છે કે પૂજ્ય શંકરાચાર્ય મહારાજે નિર્ણય કર્યો છે કે ગુજરાતના આદિવાસી વિસ્તારની અંદર હું વર્ષમાં 3 વખત જઈશ અને પુણે અમને ધર્મની અંદર પાછા લાવવા માટે સનાતન ધર્મની અંદર રહે એના માટેના પ્રયાસો પોતે કરશે। ગુજરાતની